નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે। FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા। મુખ્ય બ્રાન્ચ ભાયંદર। મોબાઈલ નંબર 993011118586। झेलम मेहता घाटकोपर 9322142999। शीतल मेहता भुज 9408202004। માંડવી પોલીસ સ્ટેશનમાં જઈ 4 શખ્સોએ ઘાતક હુમલો કરતા પોલીસ બેડામાં સનસનાટી મચી। આરોપીઓએ પોલીસને ગાળો આપી। ગુનેગાર ગમે તેવો ખતરનાક હોય પણ પોલીસ પર હાથ ઉપાડતા 100 વાર વિચાર કરે। મધરાત્રે માંડવી પોલીસ મથકે મુખ્ય આરોપી રીઢો ગુનેગાર એવો પાંચોટિયાનો પુનશી અને તેનો નાનો ભાઈ હરી આલા ગઢવી તેના 2 સાગરીત સાથે ઘાતક હથિયારો સાથે આવી તોડફોડ કરી પોલીસ પર જાન લેવા હુમલો કર્યો હતો। જો કે પોલીસે હુમલાને ખાડી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડી જેલ હવાલે કરાયા છે। ચોંકાવનારી બાબત એ પણ છે કે આરોપીઓએ માંડવી પોલીસ મથકે રાત્રિ ફરજના હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશીને ફોન કરી ગાળો આપી હતી અને હથિયારો સાથે માંડવી પોલીસ મથકે જવા પૂર્વે પોતે ત્યાં જતા હોવાની જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ પણ કરી હતી। આરોપીઓ પુનશી અને તેનો ભાઈ હરી ઉપરાંત અન્ય 2 સાગરીતો શામળા થારુ ગઢવી ગોપાલ રામ મીંઢાણી તારીખ 16/11ના મધરાત્રે 12:30 વાગ્યે તલવાર ફરસી છરી અને ધોકા સાથે માંડવી પોલીસ મથકે આવી કરેલી અરજીના આરોપી ન ઝડપાતા ગાળાગાળી કરી પોલીસ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો। પુનશીએ પોલીસ ઓફિસર સંતોષ રાઠોડ ઉપર તલવાર હુલાવી હતી તો પુનશી સહિત અન્ય આરોપીઓએ હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી પર પણ ઘાતક હુમલો કરી આરોપીઓએ બારીના કાચ તોડી નાખ્યા હતા। જો કે હાજર અન્ય પોલીસ સ્ટાફે આરોપીઓને ઝડપી લોકઅપમાં નાખી દીધા હતા। પોલીસ મથકના આ હુમલાના બનાવના પગલે ભુજથી નાયબ પોલીસ અધિક્ષક રવિરાજ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ માંડવી પહોંચી ગયા હતા। હત્યાનું ષડયંત્ર પ્રયાસ ફરજમાં રૂકાવટ અને કાચ તોડી જાહેર મિલકતના નુકસાન સહિતની વિવિધ કલમો તળે PSO સંતોષ રાઠોડે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 18 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।